કેવા નિભાવે છે. સુભાનઅલ્લાહ એક ઉર્સમાં હું ગરીબ નવાજના ઉર્સમાં હતો. ત્યાં હાજી અબ્દુર रहमान શેખ ચુનાવાલા ની સાથે હું યુક્ત ગયો હતો અને ત્યાં ઉપર ગયો હતો. ત્યારે મને હું અહીંથી ગયો ને તો કેટલાક ભાઈઓએ મને અત્તર આપ્યું હતું. અત્તર કે આ ગરીબ નવાજમાં પેશ કરવાનું છે. એ મેં પેટીમાં રાખી દીધું મારી સુટકેસમાં. મારા બીજા પણ અત્તર હતા, એ સુટકેસમાં હતા. પછી હું લાલસા બાવાને મળવા આવ્યો હતો અહીંયા નીચે ખાજા ગેસ્ટ હાઉસમાં, ને હું મારો ઉતારો ઉપર હતો, દૂર. ભીડ એટલી કે હું અહીંયા જઈ શકું નહીં, અને મારે જવાનો ટાઈમ ઘણો નજીક આવી ગયો હતો નીકળવાનો. એટલે અમાનત, જો હું તમને કહેતો હતો ને અમાનતનું ધ્યાન રાખજો. સુભાનઅલ્લાહ તો મને યાદ આવ્યું, મેં કીધું યા અલ્લાહ, મને તો અમાનત આપી છે લોકોએ ગરીબ નવાજમાં પેશ કરવાની, તો હું તો આ ભીડમાં કેમ જઈ શકું? પણ આ જે ચાદરો જાય છે ગરીબ નવાજ પેશ કરવા, એમાં અત્તર નખાવી દઈએ તો એમાં એ ચાદર પેશ થશે તો અત્તરે પેશ થઈ જશે. પણ હવે હું ઉપર જઈ શકું નહીં, ભીડ એટલી કે હું મારા ઉતારા પર જઈ ન શકું. હવે શું કરવું? પણ મેં કીધું ઓલા ગરીબ નવાજને પેશ કરવાની જે અમાનતો છે એ હું જ જાણું છું, કોઈ જાણતું મારી બેગમાં કોઈને ખબર ન હોય. એટલે મેં એને એમ કીધું, મારી સાથે બીજા છોકરાઓ હતા, મેં કીધું જાઓ તમે ઉપર જઈને સૂટકેસ મારી ખોલો અને એમાંથી અત્તર લેતા આવો. હું કહેતો ભૂલી ગયો કયું અત્તર લાવવું, કેમ કે અત્તર બધા હતા. ગરીબ નવાજમાં પેશ કરવાનો પણ હતો અને મને આપેલા અંગત એ પણ હતા. એ બે સૂટકેસમાં હતા. મને જ ખબર, કોઈને ખબર, પણ અલ્લાહ જાણે છે, અલ્લાહ બહેતર જાણે છે. હું આ સાચું કહું છું કે એ છોકરો એ જ અત્તર લાવ્યો કે જે ગરીબ નવાજમાં પેશ કરવાનો. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ કેવા નિભાવે છે.